એ આખા બ્રહ્માંડમાં જેટલી દિવ્યમાં દિવ્ય શક્તિઓ છે એ બધી 0 ડાયમેન્શનમાં રહે અને H2O3 એ 0 ડાયમેન્શન છે. એટલે મુર્ગી કુંડ છે એમાં મર્ક્યુરી છે, પારાનો ભાગ છે વધારે. એટલે એમાં કોઈ સ્નાન કરે તો એની સપ્તમ ધાતુમાં રહેલો જે મળ છે એનું પ્યોરીકરણ થઈ જાય. યા 4 ડૂબકા મારે તો એની પ્રાણવાહા નાડી અને મનોવાહા નાડી એક ક્રિસ્ટલ ક્લિયર થઈ જાય. તો સૂક્ષ્મના નાડી જાગૃત થાય તો સમાધિ લાગવા માંડે એમ. એટલા બાપુ, હવે આપના વિશે પણ થોડું જાણવું છે, દશરથ બાપુ વિશે જાણવું છે, કારણ કે આપ જે રીતે સમજાવો છો અનેક લોકોને ઇન્ટરેસ્ટ પડે એવું, ખાસ કરીને યુવાનોને પણ આમાં ઇન્ટરેસ્ટ પડે એવું છે, કારણ કે સાયન્ટિફિક રીતે આપ દરેક રીઝન આપો છો. તો બાપુ, આપના વિશે જાણવું છે, આપ ભણેલા છો, આપના પૂર્વાશ્રમ વિશે થોડું જણાવો. મેં ભણેલો નથી બટા એમ, પણ મેં જ્યારે બી પૃથ્વીની પ્લેટમાં જન્મ લઉં તો મેં 24 ડાયમેન્શન સાથે જન્મ જ લઉં છું. એટલે મારે જ્યારે બી પૃથ્વીની પ્લેટમાં જન્મ લઉં તો મારે જાગૃત થવા માટે કોઈ ગુરુની જરૂર ના પડે, કોઈ ધર્મની જરૂર ના પડે. મેં જન્માંતરોનો સિદ્ધ છું. એટલે એક સાધુને સાધુ બનવા માટે દીક્ષા લેવી પડે, અને એક સાધુ છે એ પોતાની RNA અને DNA ની ડિસઇન્ફેક્શન ચેમ્બરમાંથી ગોડ ગિફ્ટ લઈ અને પછી આવે. એટલે મેં જે 24 ડાયમેન્શન લઈ અને જન્મ લઉં છું તો મેં મારી RNA અને DNA ની ડિસઇન્ફેક્શન ચેમ્બરમાંથી ગોડ ગિફ્ટ લઈને આવું છું. તેમાં 1 ડાયમેન્શન પ્લેસ, 2 ડાયમેન્શન ટાઈમ, 3 ડાયમેન્શન સ્પીડ, 4 ડાયમેન્શન કંટ્રોલ, 5 ડાયમેન્શન મેટલ, 6 ડાયમેન્શન લાઇટ, 7 ડાયમેન્શન ધ્વનિ તરંગ, 8 ડાયમેન્શન ઇથર, 9 ડાયમેન્શન ફ્યુઝન, રેન્ડમ એનર્જી, ફ્રીક્વન્સી અને વાઇબ્રેશન. આ 14 લો પૃથ્વીના છે, એમાં 7 લો પતાળના છે અને 7 લો ઉત્તરથી દક્ષિણના છે. તો આ 14 લો પાસ કરે ને એને ક્વોન્ટમ સ્પીડ રીડિંગ નામનું વર્ઝન પ્રાપ્ત થાય. એ વ્યક્તિ કોઈ વસ્તુને જુએ કે વ્યક્તિને જુએ તો એક્સરે મશીન જેવી આંખો હોય, બિલકુલ આંખો સ્કેન કરી લે અને બોલે કઈ નહીં. બિલકુલ. પછી ટાઈમ ટ્રાવેલિંગ કરવી છે તો 10 પ્લેનેટ ઉપર જવાની પરવાનગી છે. એ બધું શક્ય છે બાપુ? હા, સંભવાની યુગે યુગે બધું સંભવ છે. આજ મેં તારી સામે બેઠો છું, સંભવાની યુગે યુગે. આખી ડાયરીમાં અસંભવ જેવી કોઈ ચીજ જ નથી. આમ નો નાખે તો યશ ના, આમ નો નાખે